સુરત જિલ્લાના ઓલપાડના મુળદ ગામે ફાર્મ હાઉસમાં યુવકો પાસેથી નકલી પોલીસે 13 લાખ રૂપિયાનો તોડ કર્યાનો ગુનો કિમ પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો. જે ગુનામાં કિમ પોલીસે નકલી પોલીસ બનેલા 3 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. ઝડપાયેલા આરોપી રિમાન્ડ હેઠળ હતા. રિમાન્ડ દરમિયાન આરોપી સાથે ગુના સંબંધિત વાતચીત ચાલી રહી હતી. જોકે આરોપીઓને મારવા નહીં તેમજ કલમો હળવી કરવા સહિતની વાતચીતો વચ્ચે પીઆઈ દ્વારા રૂપિયાની માંગણી કરાઈ હતી. 3 લાખ પર વાત અટકી હતી. ફરિયાદી દ્વારા એસીબીનો સંપર્ક કરવામાં આવતા અમદાવાદ એસીબી દ્વારા છટકું ગોઠવવામાં આવ્યું હતું, જેમાં પીઆઈ પીએચ જાડેજા તેમજ વકીલની ₹3 લાખની લાંચમાં ધરપકડ કરવામાં આવી હતી. એસીબીની સફળ ટ્રેપમાં પીઆઈ અને વકીલ શકંજામાં ફસતા પોલીસ બેડામાં ચકચાર મચી ગઈ હતી. एसीबी अहमदाबाद पुलिस स्टेशन में कंप्लेन मिला था कि किम पुलिस स्टेशन में क्राइम रजिस्टर्ड हुआ था हनी ट्रैप और फैक्ट पुलिस का। उसमें जो क्राइम रजिस्टर्ड हुआ था उसमें हेल्प करने के अवैध के तौर पे किम पुलिस स्टेशन थाने के पीआई प्रवीण सिंह जाडेजा और चिराग गांडलिया जो एक एडवोकेट है, उन्होंने पहले 10 लाख रुपया का डिमांड किया था, फिर 3 लाख में वो केस में हेल्प करने का फिक्स हुआ था। उसके अवेज के तौर पे इन लोगों ने 3 लाख रुपए की ब्रीफ की मांग की और वो लेते हुए पकड़े गए और उनके खिलाफ लीगली एक्शन लेके क्राइम रजिस्टर करके इन्वेस्टिगेशन जारी।